ભાઈ મારે વાંધો નહીં. હાજી સાહેબ, આનો પરિચય સાથે. મારું નામ અશોકભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા, સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ. ખાસ કરીને જે પીપળી ગામનો પ્લોટનો જે વિવાદ ચાલી રહ્યો છે, એ વિવાદને આજે ચૂંટણી આવી ગઈ હતી, ત્યારે ચૂંટણી તરફ ટીડીઓ સાહેબે અમને પ્રોમિસ કીધેલું કે ચૂંટણી પત્યા પછી તરત તમને પ્લોટ ફાળવણી કરશું, પરંતુ આશા સંહિતા પૂર્ણ થઈ ગઈ છતાં પ્લોટ ફાળવણી થઈ. એના મુદ્દે આજે અમે ટીડીઓ સાહેબને મળ્યા અને ધરણા પણ કર્યા. તો ધરણા અનુસંધાને ટીડીઓ સાહેબે બાંયધરી આપી છે કે આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદી તાઇફા કરવા માટે સોમનાથ આવ્યા છે. હું કહું છું કે તાઇફા કરવા માટે સોમનાથ આવ્યા છે, એટલે એનો તાઇફો પૂરો થાય અને આમાં આપણા જે સિહોરના તલાટી મંત્રીઓ જે રોકાયેલા છે એ ત્યાંથી આવે એટલે તરત 24 કલાકની અંદર તમને પ્લોટ ફાળવણી થશે. અને જો 24 કલાકનો સમય આપ્યો છે, પરંતુ નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન શ્રી જે તાઇફા આવ્યા છે એ તાઇફામાં કર્મચારીઓ, નાના કર્મચારીઓ ખૂબ રોકાણેલા છે. એટલે મેં એમને શુક્રવાર આપ્યો છે કે શુક્રવારના દિવસ સુધીમાં જો નહીં થાય તો અમે ફરી પાછા ધરણા પર બેસીશું. આ તંત્રએ કરવું હોય તો કેટલું ઝડપથી કામ કરે છે એનું એક ઉદાહરણ પણ તમને આપું છું. મારા જાંબાળા ગામની અંદર 1981થી માલધારી સમાજના લોકો કે દુકાન ચલાવી રહ્યા છે, 40 વર્ષથી પંચાયત વેરો લઈ રહી છે, અને એની અંદર લેન્ડ કેબિંગ થયું અને લેન્ડ કેબિંગ પણ ફાઇલ થયું. ત્યાર પછી રાજકીય દબાવોના ઇશારે એ દુકાનોને સરકારી પત્રમાં બતાવી તાત્કાલિક અને ડિમોલિશન કરવાની નોટિસ પણ આપવામાં આવી છે. તંત્રએ કરવું હોય તો શું ન કરે એ પણ જોવાનું રહ્યું છે. એક માલધારી સમાજ, વેપારી લોકો એનું પાડવાનું પણ અત્યારે નોટિસ અપાઈ ચૂકી છે, પરંતુ રહેણાંકી વિસ્તારની અંદર આ સિહોર તાલુકાની અંદર પીપળી ગામ આવ્યું છે ને રહેણાંકી વિસ્તારની અંદર જે તેના વહીવટદારોએ પણ ઠરાવ કરેલો છે કે આ પ્લોટ વિલોહણા છે, પ્લોટ આપવા જોઈએ. અને પ્લોટ એ લોકો જેમની પાસે રહેવાની વ્યવસ્થા નથી, ગામમાં કોઈ પણ વ્યવસ્થા નથી, ત્યાં પણ પ્લોટ છે અને જે પણ સરકારનો દંડબો થાય ભરવા તૈયાર છે, પરંતુ અમને તાત્કાલિક ધોરણે પ્લોટ આપો. આ માંગ સાથે અમે રસ્તા પર ઉતરી આવ્યા છીએ અને ફરીવાર પછી જરૂર પડશે શુક્રવાર સુધીમાં નિરાકરણ નહીં આવે તો અમે ટીડીઓ સાહેબની ઓફિસ ઘેરાવ કરશું. અને અમે અમારા પરિવાર સાથે, અમારા દીકરી દીકરાઓ, અમારા પત્નીઓ સાથે, અમે ફેમિલી સાથે ટીડીઓ સાહેબની ઓફિસમાં ફરીવાર ધરણા. અત્યારે ધરણા પર બેસી ગયા હતા, કઈ રીતે તમારા મનાવણી કરવામાં આવી હતી? અમને 24 કલાકનો સમય આપ્યો છે. 24 કલાકમાં જે તે વિભાગના કર્મચારીઓને બોલાવી અને કડક સૂચના પણ આપવામાં આવી છે અને 24 કલાકમાં પ્રશ્ન નિકાલ થશે એ બાંયધરી પણ આપવામાં આવી છે. તમે અમારા ધરણા તો દેખાડવા